શ્રીમદ ભાગવત પારાયણ જ્ઞાન યોગમાં શ્રીમદ ભાગવત કથામૃતમ આખો અધિક મહિનો વાંચવી છે. એના ત્રીજા દિવસે આપણે સૌ ભગવાનની સામે હાજર થયા. પહેલા દિવસે પોથયાત્રા બાદ ભગવાન નામ લેતા લેતા શ્રી સચ્ચિદાનંદ ભગવાનનું વર્ણન કર્યું, એનું સ્મરણ કર્યું. ગઈકાલે સનત કુમારોની વાત આગળ આપણે વાણીને વિરામ આપી સમયના અભાવે કથાને વિરામ આપ્યો. ત્યારબાદ આજે થોડું પૂજનમાં મોડું થયું. આગળ કથા વધારીએ તો મહાત્મય ચાલે છે હજી કથાનું. એમાં સનત કુમારો ભાગવત સપ્તાહ કરી રહ્યા છે એનું વર્ણન છે. સનત કુમારો કહે, તમે હરિદ્વાર પાસે આનંદ નામનો ગંગાજીનો તટ છે, જ્ઞાન યજ્ઞ ત્યાં રાખો અને ભક્તિને કહો કે પોતાના વૃદ્ધ અને નિર્બળ પુત્રો એટલે કે જ્ઞાન અને વૈરાગ્યને લઈને ત્યાં આવે. સનત કુમારો વક્તાઓ તરીકે આસન પર બેસે. ઋષિ મુનિઓ શ્રોતા તરીકે આવ્યા છે. નારદજી પણ શ્રોતા થઈને બેઠા. કથાનો આરંભ શ્રી ગોવર્ધન નાથ કી જય સાથે થાય છે. બોલીએ શ્રી ગોવર્ધન નાથ કી જય. કથામાં ભગવાનની જય બોલશો લાભ થશે. મનુષ્ય બધી પ્રવૃત્તિ છોડી ધ્યાનમાં બેસવા જાય, માયા વિઘ્ન રાખે. માયા સાથે અનાદિકાળથી યુદ્ધ થતું આવ્યું. જીવ પરમાત્મા પાસે જઈને માયાને નથી ગમતું. માયાનું એક સ્વરૂપ નથી. પરમાત્મા જે વ્યાપક છે તે માયા પણ બધે વ્યાપક છે. જીવ અને પરમાત્માના મિલનમાં માયા વિઘ્ન રાખે. માયા જીવને સમજાવે સંસાર ઘણો સારો છે, જીવને સંસારમાં ફસાવેલો રાખે. અંતે માયાની જીત થાય, મનુષ્યની હાર થાય. આપણી જીત થાય એવી ઈચ્છા હોય ને તો પરમાત્મા સાથે જોડાયેલા છે. સનત કુમારો સાવધાન કરે. કથા પ્રેમથી શ્રવણ કરશે ને એના કાન દ્વારા પરમાત્મા હૃદયની અંદર પ્રવેશ કરે છે. આંખ અને કાનને જે પવિત્ર રાખે એના હૃદયની અંદર પરમાત્મા પધારે. આંખ અને કાન જો બગડ્યા ને તો ભક્તિમાં વિઘ્ન આવ્યું. હૃદયમાં પરમાત્મા પધારે. કાનની અંદર ખરાબ શબ્દ સાંભળ્યાથી મન બગડે. આંખમાં ખરાબ ચિત્ર દેખાયા પછી મન બગડે. વેદમાં કહ્યું છે ખરાબ શબ્દ કાને ન આવે, ખરાબ ચિત્ર આંખને ન દેખાય, એવું જીવન જીવવું જોઈએ. કથા શ્રવણથી શ્રી કૃષ્ણ કાનની અંદર પધારે છે. શ્રી કૃષ્ણ આંખ અને કાનથી હૃદયમાં પ્રવેશે, પરમાત્માના દર્શન થાય. નામ જપ જપ કરતા કરતા કાન એ પરમાત્માને હૃદયમાં દાખલ કરવાના દરવાજા છે, સાધનો છે. અને આપણે પરમાત્માના સ્વરૂપને મનમાં ઉતારી પરમાત્માને પામી શકીએ. સરસ મજાનું આ બેનરનું સ્લોગન નિલેશભાઈ સરસ મજા ઉપરનું સ્લોગન તેને બનાવેલું છે દીકરીએ. નામ જપનો મહિમા અહીંયા કહ્યો છે જે અહીંયા આવ્યો.
મને એવું લાગે છે કે મારી કરતા તો ભાગવત કે શાસ્ત્ર થોડું ઘણું કે વધારે એ જાણે છે, જેને કારણથી ભગવત કૃપાથી એમને ઉપરનું સૂત્ર એ જે યાદ આવ્યું, નામ સ્મરણનું સૂત્ર સરસ મજાનું લીધું. શ્રી કૃષ્ણને હૃદયમાં પધરાવો, કલ્યાણનું વચન સાંભળીએ, સત્કાર્યનો પ્રારંભ થાય, ઇન્દ્રિયો શુદ્ધ થાય, પરમાત્માનો પ્રકાશ થાય. સનત કુમારો કહે આ ભાગવત ગ્રંથની અંદર 12 સ્કંધ છે, તેની અંદર 18,000 શ્લોકો છે, એટલે 1 + 8 = 9 દાદા, એટલે 18 ની સંખ્યા છે, પરિપૂર્ણ છે. શ્રી રામ છે એ પરિપૂર્ણ છે, તેઓ નવમીએ પ્રગટ થયા. શ્રી કૃષ્ણ પણ નવમીએ ગોકુળમાં આવ્યા, ત્યારે નંદ મહોત્સવ કરવામાં આવ્યો, અને નંદ મહોત્સવના શ્લોક 18 છે. ગીતાજીના અધ્યાય પણ 18 છે, સ્થિત પ્રજ્ઞના લક્ષણો પર 18 છે. રામની 12 કલા અને શ્રી કૃષ્ણ છે એની 16 કલા, એવો ભેદભાવ નહીં રાખતા. ભાગવતજીનો મહિમા સમજાયો. કળિયુગની અંદર જીવોને કાળરૂપી સર્પના મુખમાંથી છોડાવવા વાળા હેતુથી ભાગવત કથા કહેવામાં આવી છે. જ્યારે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને આ કથા સંભળાવતા, એ સમયે દેવો સ્વર્ગનું અમૃત લઈને આવ્યા. દેવો કહે અમે સ્વર્ગનું અમૃત રાજા પરીક્ષિતને આપીએ, આપ કથા અમૃત અમને આપો. આથી સુખદેવજીએ રાજા પરીક્ષિતને પ્રશ્ન પૂછે, આ દેવો સ્વર્ગનું અમૃત લઈને આવ્યા છે, મારે પીવું છે કે કથાનું અમૃત પીવું? મારે શું કરવું જોઈએ? સ્વર્ગનું અમૃત પીવું કે કથારૂપી અમૃત પીવું? પરીક્ષિત રાજા કહે છે સ્વર્ગનું અમૃત પીવાથી શું લાભ થાય? સુખદેવજી કહે સ્વર્ગનું અમૃત પીવાથી કોઈનો ક્ષય થાય, પાપનો ક્ષય થતો નથી. જ્યારે કથારૂપી અમૃતનું પાન કરવાથી પાપનો ક્ષય થાય છે. તેથી ભોગ વાસનાનો વિનાશ થાય. સ્વર્ગના અમૃત કરતા પણ કથાનું અમૃત શ્રેષ્ઠ છે. પરીક્ષિત કહે મહારાજ સ્વર્ગનું અમૃત પીવું નથી, મારે તો કથાનું પાન કરવું છે, મારે કથારૂપી અમૃત પીવું છે. 7 દિવસના વૈરાગ્યને જાગૃત કરી ભક્તિ રસ ઉત્પન્ન કરનારી આ કથા છે. આપણામાં જ્ઞાન અને વૈરાગ્ય છે, પણ એ સુકેલા છે. એને જાગૃત કરવા માટે આપણે બધા અહીંયા ભેગા થઈએ છીએ, અને જે આવતા 27 દિવસમાં ભેગા થતા રહીશું. ભાગવત સિવાય બીજો એક પણ એવો ગ્રંથ નથી જે આપણને સપ્તાહમાં, એટલે કે 7 દિવસની અંદર મુક્તિ અપાવી. ભાગવતજીની અંદર વ્યવહારનો બોધ આપ્યો છે. ભાગવત છે માખણ છે, ત્યારે બીજા બધા શાસ્ત્રો છે ને એ દૂધદહીં જેવા છે. એ દૂધદહીં જેવા શાસ્ત્રોમાંથી આ માખણ રૂપી અમૃત ભાગવતકારે આપણી સમક્ષ રજૂ કર્યું છે. જે શક્તિ પરમાત્મામાં છે એ શક્તિ ભાગવતમાં છે. ભાગવત એ પરમાત્માની શબ્દમય મૂર્તિ છે, વાંગમય સ્વરૂપ છે. શ્રી કૃષ્ણ ભગવાનનું વાંગમય સ્વરૂપ એટલે શ્રીમદ ભાગવત. શબ્દરૂપી પરમાત્માનું જો દર્શન કરવું હોય ને ભાઈઓ બહેનો, વડીલો માતાઓ, તો મહેરબાની કરી રોજ બહોળી સંખ્યામાં અહીંયા પધારો. આપણા આડોશ પાડોશને બધાને કહીને આવીએ કે હું વિદ્વતા બતાવીને નથી વાંચતો, પુસ્તકમાંથી ચોપડીમાંથી જોઈને વાંચું છું. તટસ્થ દાદા કશું નથી, પણ યથાશક્તિ યથામતિ યથાભક્તિ હું આપને ભગવાન શ્રી કૃષ્ણના શબ્દરૂપી દર્શન કરવાનો પ્રયત્ન કરતો રહીશ. વચ્ચે વચ્ચે કીર્તન રૂપી પરમાત્મા પણ આપણી વચ્ચે થશે. ભાગવત નારાયણ ભગવાનનું દિવ્ય સ્વરૂપ છે, અને આપણે સૌ આંખ અને કાનથી દિવ્ય સ્વરૂપનું દર્શન કરીશું. ભાગવત એ પરમાત્માનું નામ સ્વરૂપ છે. ભાગવત છે પરમાત્મા સાથે પ્રેમ કરવાનું સાધન છે. પ્રેમ કરવાનું કહે છે ભાગવત. અહીં એક દ્રષ્ટાંત મૂક્યું છે. રંગદાસ નામના એક શેઠ હતા. એ શેઠ વેશ્યાઓમાં ઘણા આસક્ત હતા. એક દિવસ રંગનાથ આ વેશ્યાના રંગનાથના મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા. બપોરનો સમય હતો. તાપ પડતો હોવાથી રંગદાસને વેશ્યાના માથે છત્રી થઈ.
રામાનુજાચાર્ય મંદિરમાંથી બહાર નીકળતા દ્રશ્ય જોઈ ગયા અને રંગનાથ ઉપર એમને અનુકંપાથી એને દયા આવી કે તેનો ઉદ્ધાર કરવા માટે સંતે વિચાર્યું. રંગદાસ પાસે જઈને કહે છે કે રંગદાસ, તમે આ વેશ્યાને પ્રેમ કરો, મને આનંદ થાય છે, પણ આ કરતા મારા રંગનાથ ઘણા સુંદર છે. આની કરતા વધારે સારું સ્વરૂપ દેખાડું, આનાથી પણ વધારે આનંદ થાય એવું સ્વરૂપ દેખાડું મારા પરમાત્માનું. તમે એકવાર જુઓ ને તો તમે આ ભૂલી જાશો, આ તો કઈ નથી. ચાલો હું તમને મારા પરમાત્માનું દર્શન કરે. આટલું કહી રંગદાસને થપ્પડ મારી. સંતની થપ્પડ વાગીને કેટલાય પુણ્ય કર્યા હોય ને તો જ સંતની થપ્પડ મળે. પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા ગયા હતા. સંપ્રદાયની વાત નથી, પણ આ પીઠ ઉપર પ્રમુખ સ્વામી મહારાજનો તબો પડેલો છે. સંતની થપ્પડ લાગી જાય ને રંગદાસને થપ્પડ લાગી ગઈ, સમાધિ લાગી ગઈ અને ભગવાન રંગનાથના દર્શન થયા. બોલી શ્રી રંગનાથ ભગવાનની જય. મનુષ્ય પ્રેમ પાત્ર બદલતો રહે, ક્યાંય શાંતિ કે સંતોષ નથી મળતો. બાલ્યાવસ્થામાં માતાને પ્રેમ કરે, મોટો થાય મિત્ર ઉપર પ્રેમ કરે, લગ્ન પછી પત્ની ઉપર પ્રેમ કરે, પુત્ર થયા પછી પુત્ર ઉપર પ્રેમ કરે, થોડીક એનાથી વધારે ઉંમર થાય કે ધન ઉપર પ્રેમ આવે. ગયડા થાય ને એક ધન પ્રત્યેની રુચિ વધતી જાય, એમાં આસક્તિ વધતી જાય, એને સાચવવાની ઈચ્છા થતી જાય, એનો રખો કરવા લાગે માણસ, રખેવાળ થઈ જશે. પણ પરમાત્માને પ્રેમનું પાત્ર બનાવીએ ને તો પછી પાત્ર બદલવાનો વારો નહીં આવે. ભાગવતથી તમને પરમાત્મા સાથે પ્રેમ સંબંધ થશે, પ્રેમ વધશે. પ્રેમ છે એ પાંચમો પુરુષાર્થ છે. કૃષ્ણ પ્રેમમાં દેહ ભાન ભૂલાઈ જાય, પ્રેમ સિદ્ધ થયેલો મનાય, ભક્તિ સિદ્ધ થાય. પરમાત્મા પ્રેમની પોતાનું સ્વરૂપ બતાવે. ભાગવત મનુષ્યને નિર્ભય બનાવે, ભાગવત મરણને સુધારે, અમરને બનાવે. ભાગવતમાં ઘણી શક્તિ રહેલી છે. એક ગૃહસ્થ દીકરો મરણ પામ્યો, રડવા લાગે છે, ત્યાં જ્ઞાની સાધુ આવ્યા અને ઉપદેશ આપે. આત્મા અમર છે, મરણ તો શરીરનું છે, તેથી તમારા દીકરાનો મરણનો શોક શુભામ કરવો જોઈએ. થોડા દિવસ પછી એ સાધુ બાવાની બકરી મરી ગઈ. સાધુ બાવા રડવા લાગ્યા. સાધુને રડતા જોઈ ગૃહસ્થ સાધુને કે તમે કેમ રડો છો? તમે તો કહેતા હતા ને કે આત્મા અમર છે, હરખ શું કામ કરો? એમ તો કહેતા હતા ને, કેમ? સાધુ કહે દીકરો તારો હતો, બકરી તો મારી છે ને, તેથી રડું છું. આનું નામ પરમદેશ પાંડિત છે. બીજાને જ્ઞાન આપીએ પણ આપણે જ્ઞાનનો અનુભવ કરીને ભાગવતમાં શંકાની સ્થાન નથી. ભાગવત છે એક પરમહંસ સંહિતા છે. ભાગવત જ્ઞાન યજ્ઞ છે, ભાગવત અનુપમ ઔષધિ છે. વ્યાસજીએ ભાગવતજીની રચના કરી. શ્રી કૃષ્ણનો વ્યાસ નારાયણનો અવતાર છે. વ્યાસજી છે ભગવાન કૃષ્ણનો જ્ઞાનાવતાર છે. મહર્ષિએ વેદોના વિભાગ કર્યા, અનેક પુરાણોની રચના કરી, શાંતિ ન મળી. નારદજીને પૂછે, નારદજીની આજ્ઞાથી ભાગવતની રચના કરી. વ્યાસાશ્રમમાં ભાગવતના આરંભના પૂજન છે. ગણપતિજીનું આવાહન કર્યું, ગણપતિ પ્રગટ થયા. વ્યાસજીએ કહ્યું, હે ગણપતિ, મારે ભાગવતની રચના કરવી છે. મૂંઝવણ છે કે હું બોલું ત્યારે લખે કોણ? લખવા બેસું પાર ન આવે. ગણપતિ લખવા માટેની સંમતિ બતાવી. વ્યાસજી વક્તા થયા, ગણપતિ લખ્યા. ગણપતિજીએ લખવા માટેની તૈયારી બતાવી. પહેલા એક શરત મૂકી કે જેમ જેમ તમે બોલતા જશો એમ હું લખતો જઈશ, પરંતુ તમારે બોલ્યા જ કરવાનું, બોલતા વચ્ચે અટકતા નહીં, હું જરા પણ નવરો નહીં બેસું. વ્યાસજી કહે, તમારી શરત મને માન્ય છે, પણ જે મેં બોલું ને એ અયોગ્ય સમજી વિચારીને ખૂબ વિચારપૂર્વક લખજો, એમને
દરડી ન નાખતા. લખાણ લખવું સરળ હોવું જોઈએ, તો સમજી શકે. ગણપતિ કબૂલ કરે. વ્યાસજીએ કથાનો પ્રારંભ કર્યો, પરંતુ સ્ટોપ થઈને એટલે વ્યાસજી 1 ફૂટનો લાંબો શ્લોક વચ્ચે મૂકી દીધો. યોગ્ય છે કે અયોગ્ય એનો વિચાર કરવામાં ગણપતિનો સમય લાગે. એ સમય દરમિયાન વ્યાસજી પોતાના બીજા કાર્યો બતાવી દે. જેમ કે હિરણ્યાક્ષના મુગટની ટોચે સ્વર્ગને અડતી હતી, શરીરની દિશાઓ ઢંકાઈ જતી હતી, લોભ દિવસે દિવસે વધવા લાગ્યો. બતાવવાનો ઉદ્દેશ છે કે ચિત્રકેતુ રાજાને અનેક 1 કરોડ રાણીઓ હતી. આ ચિત્રકેતુ એટલે કોણ? કરોડ રાણીઓનો અર્થ શું? અહીં ગણપતિજી વિચાર કરે. આ વાક્યનો અર્થ સંસારના વિષયો મનમાં રાખે. ચિત્રકેતુ કોણ છે? મન જ્યારે સંસારમાં તન્મય બને એની વૃત્તિઓ અનેક ગણી બને. તે 1 કરોડ રાણીઓ સાથે રમણ કરવા લાગે એવું બતાવે. સત્કર્મમાં વિઘ્ન આવે એ માટે વ્યાસજી પ્રથમ શ્રી ગણેશાય નમઃ લખે છે. બોલો ગજાનન ગણપતિ મહારાજની જય. ગણપતિજીને વંદન કર્યા, સરસ્વતી માને વંદન કર્યા. આપણે પણ ગણપતિ બાપા અને માં સરસ્વતીને વંદન કરીએ. સરસ્વતી કૃપાથી મનુષ્યની અંદર સમજણ આવે. સદગુરુને વંદન કરીએ. આપણે આપણા પોતપોતાના સદગુરુ દેવની વંદન કરીએ. બોલે આપણે સદગુરુ ભગવાન કી જય. ભાગવતના મુખ્ય ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ ભગવાનને વંદન કરીએ. બોલીએ શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય. આવી રીતના ભાગવત લખવાની શરૂઆત કરી. સૌપ્રથમ આત્મદેવની કથાનું વર્ણન કર્યું. તુંગભદ્રા નદીના કિનારે આત્મદેવ નામના બ્રાહ્મણ પોતાની પત્ની ધુંધુલી સાથે રહેતા હતા. આત્મદેવ પવિત્ર બ્રાહ્મણ હતો. એની પત્ની ધુંધુલી ક્રૂર સ્વભાવની, પારકી પંચાયત કરવા વાળી ઝઘડાળુ સ્ત્રી હતી. આત્મદેવના ઘરમાં સંપત્તિ પુષ્કળ હતી, પણ સંતતિના અભાવે દુઃખી હતો. સંતતિ માટે આત્મદેવે ઘણો પ્રયત્ન કર્યા, કોઈ સફળતા ન મળી. છેવટે નિરાશ થઈ આત્મહત્યા કરવાનો વિચાર કર્યો. જંગલ તરફ ગયો. આગળ જતા નદી કિનારે આવેલો. નદી કિનારે એક મહાત્મા પરમાત્માનું સ્મરણ કરતા બેઠા હતા. મહાત્મા પાસે જઈને રડવા લાગ્યો. મહાત્મા પૂછે કે તેનું કારણ જણાવો. આત્મદેવ કહેવા લાગ્યો, હું નિસંતાન છું. મારે સંતાન ન હોવાથી દુઃખ છે, બીજું કોઈ નથી વાત. મહાત્મા કહે, તારે જે પુત્ર નથી એમાં પરમાત્માની કૃપા છે. પુત્ર દુઃખરૂપ છે. પરમાત્મા જે સ્થિતિમાં રાખે ને એ સ્થિતિમાં રહેવું જોઈએ. એમાં સંતોષ માની પ્રભુ સ્મરણ કરવું જોઈએ. ભાગવતકાર વ્યાસજી અહીંયા લખે છે કે જેની ઘરે સંતાન નથી ને, જેની ઘરે પુત્ર નથી ને, એ તમને ભગવાને જોઈ કાઢવીને નથી આપ્યા. જેમને નથી આપ્યા એના માટે પણ સારી વાત ભાગવતકાર અહીંયા લખે કે એનાથી દુઃખી ન થવું બહુ સારી વાત છે. તો આવી રીતના ભાગવતકાર આપને સમજાવે છે કે આપણી ઘરે સંતાન ન હોય, કોઈની ઘરે તો દુઃખી ન થવું. ભગવાનની ઈચ્છા, હરિકૃપા એમ માની જીવન જીવવું. કારણ કે સંતાનો છે એ ક્યારેક ને ક્યારેક દુઃખ પહોંચાડે છે, દુઃખરૂપ કામે છે. એટલે ભગવાન જે સ્થિતિમાં આવે એમાં રહેવાનું ભાગવતકાર કઈ આગળ કથા બતાવે. આત્મદેવ કહે, મહારાજ મને પુત્ર આપો. પિંડદાન કરવા માટે પુત્ર જરૂરી છે. પુત્ર વિના પિતાની સદગતિ નથી થતી. મહાત્માએ આત્મદેવને સમજાવ્યું, પુત્ર સદગતિ આપી શકતા હોત ને તો લગભગ બધાને ત્યાં પુત્ર જ હોય. ખાલી પુત્રી હોય ને તો પણ સંતોષ માનવો. ભાગવતકાર કહે છે પુત્ર હોય જરૂરી નથી. આથી દરેકને સદગતિ મળી જાય. જેમ ત્યાં પુત્ર હોત ને એ બધાય સદગતિ પ્રાપ્ત કરી હોત એવું જરૂરી નથી. પુત્ર પિતાને સદગતિ આપે છે સાચું નથી. શ્રાદ્ધથી પુત્ર પિતાને નરકમાંથી તારે. જીવ સારી યોનિમાં જાય એ ખરું, પણ જન્મ મરણના ત્રાસમાંથી નથી છૂટતો. શ્રાદ્ધ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય, આશીર્વાદ આપે, પણ શ્રાદ્ધથી મુક્તિ નથી મળતી. પિંડદાન તારે કરવાનું છે. પિંડદાનનો અર્થ કોઈ સમજતું નથી. આ શરીર છે ને એ પિંડ રૂપી છે. એને પરમાત્માને અર્પણ કરવું એનું નામ પિંડદાન. સાચું પિંડદાન. વૈષ્ણવો તુલસીની કંઠી રાખે છે. એમાં એવી ભાવના હોય કે આ શરીર મેં કૃષ્ણાર્પણ કર્યું છે.
આ શરીર પરમાત્માનું થયું આજથી. હવે ભોગ આ શરીર માટે ભોગવવાના નથી, પરોપકાર માટે આ મારું શરીર છે. આ રીતે જીવન અર્પણ કરે ને એ સાચું પિંડદાન. બાકી લોટના પિંડમાંથી મુક્તિ મળતી હોય ને તો ઋષિ મુનિઓ ધ્યાન જપ યોગ વગેરે ન કરે, ખાલી પિંડદાન જ કરી નાખે. પૂર્વ જન્મનું પિંડદાન આપનાર પુત્ર એવા પાકતા હોત ને તો પિંડદાન નો કશો અર્થ નથી રહેતો. આવી રીતના આત્મદેવ સમજાવે છે, છતાં પણ કર્તવ્ય બતાવ્યું. મહાત્માને આવો સુંદર બોધ આપ્યો. આત્મદેવે દુરાગ્રહ રાખ્યો, મને પુત્ર આપો. મહાત્માએ કહ્યું, તારા ભાગ્યમાં પુત્રનું સુખ નથી લખ્યું, શું કામ દુઃખી થાય? આત્મદેવ કે ભલે હું દુઃખી થાવ, મારે પુત્ર જોઈએ છે. મને જે કાંઈ તકલીફ પડે, ગમે તે દુઃખ થાય, મારે પુત્ર જોઈએ છે. જીદ કરી, હઠ પકડી, મારા ભાગ્યમાં ન હોય ને તો પણ તમારા ભાગ્યમાંથી કાઢી મને આપી દે. તમારા ભાગ્યમાં હોય છે ને તેમાંથી કાઢી મને દેજો, મારે જોઈએ પુત્ર. હું આત્મકર્યા નીકળ્યો છું અને તમારી સમક્ષ મારું માથું પછાડી આત્મહત્યા કરી નાખીશ, એનો દોષ તમને લાગશે. મહાત્માને તો દયા આવી, એને ખવડાય, આણંદ તારે લાયક પુત્ર થશે. આ ફળ તારી પત્નીને ખવડાવજે, તારી પત્નીને ગર્ભ રહીને પછી બંને પવિત્ર જીવન ગાવજો, સતત સત્કર્મો કરશો. અસર છે એ ગર્ભમાં રહેલા બાળક ઉપર ચોક્કસ પડશે. બાળક માતાના ઉદરમાં હોય તે દિવસથી તેને સારા સંસ્કાર આપવા જોઈએ. જન્મ થઈ જાય પછી કાંઈ કામનું નહીં. ગર્ભધારણ સંસ્કાર આપણા 16 સંસ્કારોમાંથી એક સંસ્કાર છે. જ્યારે ગર્ભધારણ કરવો હોય ત્યારથી માતાએ એ લાયક રહેવું પડે. સતત સત્કર્મો કરવાતા રહેવા પડે, એની અસર ઘરમાં રહેલા બાળક પર પડે. આત્મદેવ ફળ લઈને ઘરે આવ્યા, પોતાની પત્ની ધુંધુલીને આપ્યું, પણ પત્ની ક્રૂર સ્વભાવ વાળી ખાતી નથી. ફળ વિશે શંકા કુશંકા કરી, ફળ વિશે શંકા કુશંકા કરી કે આ કોઈ બાવાએ આપ્યું લાગે, સાધુ બાવાએ, આમાં કઈ તંત્ર મંત્ર જંતર કર્યું હોય શકાય અને હું ખાઉં ને મને કઈ બીજી અસર થઈ જાય તો? શંકા વિચાર કર્યો, આ ફળ ખાવાથી કદાચ જો ગર્ભ રહી જાય ને, કદાચ પણ મને ગર્ભ રહી જાય તો પણ ગર્ભ રહી છે તો હું ઘરનું કામકાજ નહીં કરી શકું. ગર્ભ લીધા પછી ઘરનું કામ કેમ કરવું, વાંકા ન વળી શકાય, કામ કેમ કરવું, બધું આવા વિચારો આવવા ગયા. બાળકનું લાલન પાલન કરવું પડશે. પુત્ર જન્મ પુત્રી જન્મ થશે પછી બાળકનું લાલન પાલન કરવું પડે, એના બળપુત્ર સાફ કરવા પડે. ધુંધુલીને આવા બધા વિચાર આવવા માંડ્યા. એની નાની બહેન ત્યાં આવેલી હતી ને, એને નાની બહેનને વાત કરી. બહેને સલાહ આપી કે હું સગર્ભા છું, મારે બાળક થવાનું છે ને, તો તું મને આપી દે. અને તું ખોટી હે ને સગર્ભા હોય ને એવું ડોળ કરી, ખોટી ડોળ કરી કહું સગર્ભા. ધુંધુલીને તો પુત્ર જોઈએ છે, કોઈ દુઃખ નથી જોતું. વગર પ્રસવ પીડાય એને પુત્ર જોઈએ છે. પ્રસવની પીડા ન થવી જોઈએ પણ પુત્ર જોઈએ. ત્યાં મનુષ્યનો સ્વભાવ સુખ જોઈએ પણ દુઃખ ના આવવું જોઈએ. નાની બહેનના કહેવાથી ફળ ગાયને ખવડાવ્યું. ધુંધુલીએ સબલગાનો દોડ ચાલુ રાખ્યો. પછી બહેનનો દીકરો લઈ આવી અને જાહેર કરી કે મને પુત્ર થયો. ધુંધુલીએ પુત્રનું નામ ધુંધુ કાઢી રાખ્યું. આ બાજુ ગાયને જે ફળ ખવડાવેલું હતું એ ફળ ગાયને ખવડાવ્યું છે એની બેને. એ ગાયને મનુષ્યના આકારનું ગાય જેવું કાનવાળું બાળક થયું અને બાળકનું નામ ગોકર્ણ રાખવામાં આવ્યું છે. બોલીએ જી ગોકર્ણ મહારાજ કી. બાળકો મોટા થયા. ધુંધુકારી છે દુષ્ટ નીકળ્યો, ગોકર્ણ છે પંડિત અને જ્ઞાની થયો છે. ભાગવતની કથા આ 3 પ્રકારે વિચારવાની છે: આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક. માનવ કથા એ તુંગભદ્રા છે, આત્માનો દેવ છે આત્મદેવ છે. આત્મદેવ એ જીવાત્મા છે. મનુષ્યમાં રહે જીવ દેવ બની શકે છે અને બીજાને પણ દેવ બનાવી શકે છે. કુતર્કો કરનારી, વિનાશ્રમે સુખની આશા રાખનારી ધુંધુલી એ બુદ્ધિ છે. એ પારકી પંચાત કરે
બુદ્ધિ સાથે જીવાત્માનું લગ્ન થયું ત્યાં સુધી તેને કોઈ મહાત્મા ન મળે ને ત્યાં સુધી સત્સંગ ન થાય. આપણે અહીંયા બધા સત્સંગ કરવા બધાયા છીએ. ત્યાં સુધી વિવેક રૂપી પુત્રનો જન્મ ન થાય. અને વિવેક એ જ આત્માનો પુત્ર. જેના ઘેર રૂપી વિવેક રૂપી પુત્ર નથી ને એ સંસાર રૂપી નદીમાં ડૂબી જાય છે. તેથી આત્મદેવ ગંગા કિનારે ડૂબી મરવા જાય. દેવ બનવાની અને બીજા દેવને બનાવવાની શક્તિ આત્મામાં છે. આત્મશક્તિને જાગૃત કરવાની જરૂર છે. શ્રી હનુમાનજી મહારાજ સમર્થ હતા. જાંબુવાનને એમના સ્વરૂપનું ભાન કરાયું ત્યારે તેમના સ્વરૂપનું ભાન થયું છે. આત્મશક્તિ સત્સંગથી જાગૃત થાય છે અને એના માટે સત્સંગ વગર જીવનમાં દિવ્યતા નથી આવતી. આપણે 2 મિનિટ સત્સંગ સંગીત સાથે કરીએ. સરસ મજાના સત્સંગની વાણી આપણે સાંભળીએ. સત્સંગનું વર્ણન થઈ રહ્યું છે. થોડી વાર સત્સંગ કરીએ. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી દ્વારિકાધીશ કી જય. આચા સત્સંગ મારે આજ મન લાલો દેખાય છે. 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 ભક્તિના રંગ 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 મારે ગામ છે ને નાગરોની નાક છે. જૂનાગઢ ગામ છે ને નાગરોની નાક છે. નરસૈયાના ગામ મારે આજ મન લાલો દેખાય છે. નરસૈયાના ગામ મારે આજ મન લાલો દેખાય છે. નરસૈયાના ગામ મારે આજ મન લાલો દેખાય છે. નરસૈયાના ગામ મારે આજ મને લાલો દેખાય છે. સાચા સત્સંગ મારે આજ મન લાલો દેખાય છે. સાચા સત્સંગ મારે આજ મને લાલો દેખાય છે. ભક્તિના રંગ મારે આજ મને લાલો દેખાય છે. ભક્તિના રંગ મારે આજ મને લાલો દેખાય છે. હિતોડ કામ છે ને દેવળની નાત 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 છે. હીરાના ઘેર મારે આજ મને લાલો દેખાય છે. હીરાના ઘેર